સ્ટુડન્ટ્સ, હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર. આજે આપણે એમાં જે છે એ થિયરી બેઝડ ક્વેશ્ચન જોવાના છે. કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પહેલું ચેપ્ટર સંભાવના વિતરણ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2, એમાં આપણે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો, એના ઉપયોગો, એક બે અથવાના ક્વેશ્ચન હોય છે. એમાં એકમાં તો વિતરણના ઉપયોગો કે ગુણધર્મો પૂછાઈ જ જાય છે, એટલે આ બે વસ્તુ તો કરી જ જવાની છે. ટૂંક નોંધ, અને આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કરેલા પણ છે. ટૂંક નોંધ લખો સંભાવના વિતરણ. ટૂંક નોંધ લખો સંભાવના વિતરણ, તો એ પણ વસ્તુ એકદમ ઇઝી છે. ટૂંક નોંધ લખવાનું કહે તો આપણને કોઈ પણ વસ્તુ આપણે લખી શકીએ, મીન્સ કે એને રિલેટેડ, બરોબર છે. સંભાવના વિતરણનો અર્થ લખી શકીએ, પછી સંભાવના વિતરણ શું છે, એના લક્ષણો શું છે, બરાબર, એ બધી વસ્તુ આપણે એમાં લખી શકીએ છીએ. પ્રામાણ્ય વક્ર હેઠળનું ક્ષેત્રફળ, તો એ પણ આખી બાબત આપણે શીખેલી છે, બરાબર. દોઢ પેજનું તમને જે છે એ બુકમાં પણ આપેલું છે. આમ તો દર વખતે પૂછાતું નથી, પણ ક્યારેક જો એવું પેપર સેટરને લાગે તો પૂછાઈ શકે છે. સતત ચલ શું છે, બરાબર, તમને નાનામાં નાનો આંક પણ આપણને મળી શકે છે, બરાબર છે. દાખલા તરીકે વ્યક્તિની ઉંમર, બરાબર, તો એ પણ વસ્તુ આમાં આવી શકે છે, તો એને કહેવાય સતત ચલ. પછી છે એ થઈ ગયું યુનિટ નંબર 1નું કામ, બરાબર છે. એટ લિસ્ટ કહું છું, એટ લિસ્ટ તમારે આટલા ક્વેશ્ચન તો કરી જ જવાના છે. ગુણધર્મો, ઉપયોગો, સંભાવના વિતરણનું ટૂંક નોંધ, એમાં તમે બધી જ વસ્તુઓ જેટલી સંભાવના વિતરણ વિશે તમને મળે એટલી વસ્તુ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો છો. પછી કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે એના ઉપર વધારે આધાર રાખે છે. મોટાભાગે 8 કે 10 માર્ક્સનો ક્વેશ્ચન છે એ પૂછાતો હોય છે, કદાચ 5 માર્ક્સનો પણ પૂછાઈ શકે. પછી છે યુનિટ નંબર 2 સામેક શ્રેણીનું પૃથ્થકરણ. એમાં આપણને છે એ ટાઈમ સિરીઝ, એનાલિસિસ ઓફ ટાઈમ સિરીઝ. એમાં આપણે પહેલો ક્વેશ્ચન છે વલણ, બરાબર છે. તો વલણ એમાં આપણે દીર્ઘકાલીન વધઘટ એક જાતનું, એને આપણે વલણ કહી છે, બરાબર. એ તમારે આખું કરી જવાનું છે. દરેક વખતે તમને ટૂંક નોંધ તરીકે મોટા ભાગે પૂછતા હોય છે. પછી એમાં સામેક શ્રેણીનું પૃથ્થકરણ સમજાવવો છે, બરાબર છે. તો એમાં તમારે સામેક શ્રેણીનું પૃથ્થકરણ છે એ આખો દોઢ પેજનો તમને બુકમાં છે એ ક્વેશ્ચન મળી જશે. અને આ પહેલાં તમારે જ્યારે તમે ક્વેશ્ચનનો આન્સર લખો ત્યારે તમારે છે એનો અર્થ લખવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી તમારે છે એનું પૃથ્થકરણ કઈ રીતે આપણે કરીએ છીએ એ વસ્તુ લખવાની થાય છે. પછી છે એના ઘટકો છે. સામેક શ્રેણીના દરેક વખતે મોટા ભાગે પૂછાતા હોય છે. સરેરાશ જે છે ચલિત સરેરાશની પદ્ધતિ સમજાવવું, બરાબર છે, સામેક શ્રેણીમાં, તો એ પણ તમને છે એ પૂછાઈ શકે છે. અને મોસમી વધઘટો મેળવવાની પદ્ધતિઓ, એમાં કોઈ પણ પદ્ધતિ પૂછી શકે છે, બરાબર છે. મોસમી વધઘટો મેળવવાની આપણને જે બુકમાં પદ્ધતિઓ આપી છે એ પૈકીની કોઈ પણ પદ્ધતિ પૂછી શકે. કાયમ કે બધી પદ્ધતિ લખો તો જો કાંઈ ચોખવટ ના કરે તો બધી પદ્ધતિ વિશે તમારે થોડું એક્સપ્લેન કરવું પડે. આ છે યુનિટ નંબર 2, બરાબર. લિસ્ટ ક્વેશ્ચન તમને હું કહું છું કે ઓછામાં ઓછા તમારે હાલતી વખતે એટલા ક્વેશ્ચન તો કરી જ જવાના થશે, બરાબર છે, જેથી કરીને કાંઈક જો આવું આવી જાય તો તમને જે છે એ સરળતા રહે. પછી છે યુનિટ નંબર 3માં ગુણાત્મક સંબંધ. ગુણાત્મક સંબંધમાં તમારે છે એ ગુણાત્મક સંબંધ સમજાવી અને તેના પ્રકારો તમારે બધા જ પ્રકારો છે એ તમારે જોઈ લેવાના છે, બરાબર. તેમાં કાંઈ નથી. પ્રકારોમાં તમને ખબર છે, મને ખબર છે, 3 પ્રકારો છે: ઘન, ઋણ અને સંબંધનો અભાવ, બરાબર. તો એ તમારે કરી જવાનું છે, બરાબર. અને જે રીતે આપણે બુકમાં આપેલું છે અને આપણે એક્સપ્લેન પણ કરેલું છે, બરાબર, ઇન્ટ્રોડક્શનમાં, એ વસ્તુ જોઈ જવાની છે. ગુણાત્મક સંબંધ માપવાની પદ્ધતિઓ. એમાં 4 પદ્ધતિઓ ગુણાત્મક સંબંધ માપવાની છે, બરાબર. એ 4 પદ્ધતિ આપણે છે એ જોવાની છે. હવે તમને એમ થતું હશે કે સર કઈ 4 પદ્ધતિ છે? આપણે બધી પદ્ધતિ જોયેલી છે, પણ બધી અલગ અલગ જોયેલી છે. એમાં યુલની રીત છે, પ્રમાણની રીત છે, અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીની રીત, અને યુલનો સંબંધ ગુણન, એટલે કે ચોથું છે યુલનો સંબંધન ગુણાંક, એટલે કે કોલિગ્નેશન આંકવાળી રીત, બરાબર. 4માંથી કોઈ પણ રીત પૂછી શકે છે, 4 રીત પણ પૂછી શકે છે, કોઈ પણ 2 રીત પણ પૂછી શકે છે. મોટા ભાગે યુલની અને પ્રમાણની મોટા ભાગે પૂછતા હોય છે. એવું નથી કે તમે એને વધારે ભાર આપો અને આને ઓછો ભાર આપો. 4 નો વેઇટેજ છે એ સેમ છે. પછી છે સહસંબંધ અને નિયત સંબંધ વચ્ચેનો તફાવત. લિસ્ટ ક્વેશ્ચન છે, બરાબર. મોટા ભાગે પૂછાતો નથી, પણ ક્યારેક આવું ના પૂછે, કારણ કે દરેક વખતે પૂછાતું હોય છે. અને ક્યારેક અલગ પેપર કાઢે તો સહસંબંધ અને નિયત સંબંધ વચ્ચેનો તફાવત પણ પૂછી શકે છે, બરાબર છે. તો એ પણ આપણે પૂરેપૂરી તૈયારી રાખવી પણ એક વખત વાંચી જશો એટલે તમને સમજાઈ જશે, કાંઈ અઘરું નથી, બરાબર છે. 8 થી 10 તફાવતના મુદ્દા છે, બરાબર છે. ચાલો, તો આ થઈ ગયું યુનિટ નંબર 3, બરાબર છે. લિસ્ટ ક્વેશ્ચન છે આટલા તો તમારે વાંચી જ જવાના થશે.
યુનિટ નંબર 4 છે નિદર્શન સેમ્પલિંગ, બરાબર છે. તો એમાં આપણે સૌપ્રથમ સારા નિદર્શનના લક્ષણો, બરાબર. પહેલાં તો નિદર્શનનો અર્થ, બરાબર છે, એ તો તમારે કમ્પલસરી રાખવો જ પડે, અને પછી એમાં તમારે નિદર્શનના લક્ષણો. હવે લક્ષણોમાં ઘણા બધા ક્વેશ્ચન એમ થાય કે સર ગુણધર્મો પૂછે કે લક્ષણો પૂછે, તો ગુણધર્મો અને લક્ષણો આ બે વસ્તુ સેમ થાય. હવે જો લક્ષણો મોટા ભાગે 5 માર્ક્સમાં પૂછતા હોય છે, 8 માર્ક્સમાં પૂછે, તમારે થોડુંક ડિટેલમાં લખવું પડે, અને જે નિદર્શન છે એનો પણ તમારે મિનિંગ લખવો પડે, બરાબર છે. તો એ તમને જે પ્રમાણમાં પૂછે એ પ્રમાણે તમારે લખવું પડે. પછી નિદર્શનના ફાયદા, બરાબર છે. હવે નિદર્શનના ફાયદા તમને બુકમાં આપેલા છે. અત્યારે હું બુક લેતો નથી, બરાબર, નહીંતર વધારે ટાઈમ આવેલો જશે. પછી છે નિદર્શનની પદ્ધતિઓ. હવે નિદર્શનની પદ્ધતિઓ મોટાભાગે 3 પદ્ધતિઓ, આમ તો ઘણી બધી પદ્ધતિઓ આપણને બુકમાં આપેલી છે, પણ આપણા અભ્યાસક્રમમાં 3 પદ્ધતિઓ છે. એક છે સરળ યાદચ્છિક નિદર્શ અને સ્તરિત યાદચ્છિક નિદર્શ. મોટાભાગે થિયરી તરીકે તમને આ 2 પદ્ધતિ વધારે પૂછે છે, અને ક્યારેક જો જે છે એ પેપર સેટર છે એ અઘરું પેપર કાઢે તો પદિક નિદર્શન પણ આવી શકે છે. કાં એમ કે બધી પદ્ધતિઓ થોડી સમજાવો, તો પણ તમારે સમજાવવી પડે. પછી છે નિદર્શન અને અનિદર્શનની ભૂલો, બરાબર. આ મોટા ભાગે આપણને જો અઘરું પેપર નીકળે, અજાણ્યું પેપર નીકળે, તો આ વસ્તુ પૂછી શકે છે. ચાલો, તો આ વસ્તુ હતી, બરાબર. આ સિવાય નિદર્શનમાં પણ આ લિસ્ટ ક્વેશ્ચન છે, બરાબર. આ સિવાય તમે બુકમાં જોશો તો તમને 1-2 ક્વેશ્ચન કદાચ વધારે મળી જાય, બરાબર છે. તો તમે વાંચી લેજો. છતાં તમને ક્યાંય પણ ડાઉટ રહી જતા હોય તો મને પૂછી લેજો, બરાબર છે. અને જો વિડીયોઝ ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ્સ. થેન્ક યુ.